સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। શિયાળાની શરૂઆત થતાં જ બેવડી ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે અને જેમાં ખાસ કરીને સાંજે અને રાત્રિ દરમિયાન ઠંડી અને બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થતો હોવાથી શરદી ખાંસીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બેવડી ઋતુ પણ અનુભવાય છે। બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સાંજે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે। તો આ દરમિયાન શ્વસન તંત્રને લગતા રોગો તેમજ વાયરલ રોગોનો વધારો આંશિક પણ જોવા મળી રહ્યો છે। આ સાથે શહેરના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર પ્રિતેશ શાહે કહ્યું હતું કે હાલમાં બેવડી ઋતુ ચાલુ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તે જ પ્રકારની ઓપીડી ચાલી રહી છે। કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં 50ની ક્ષમતા સામે હાલમાં 30 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં શરદી ખાંસી જેવી બાબત સામાન્ય છે, પરંતુ આ સમય દરમિયાન લોકોને ખાસ સાવચેતી લેવાની જરૂર છે। ભીડમાં જવાનું ટાળે અને જો જાય તો માસ્ક પહેરે। આ ઉપરાંત ધૂળ, ઠંડી અને હવામાં નીકળવું હોય તો તેના માટે પૂરતું રક્ષણ લઈને નીકળે। ગરમ કપડાનો ઉપયોગ વધારે કરવો જોઈએ। આ બધી જ કાળજી રાખવી પણ જરૂરી છે। આ સાથે શિયાળાની ઋતુમાં પૌષ્ટિક આહાર લે તો આ આપણે ચોક્કસ શરદી ખાંસી જેવા રોગો તેમજ શ્વસન તંત્રના રોગોને કાબૂમાં લઈ શકીશું। આ દરમિયાન ઠંડા પીણા જેવા પદાર્થોથી પબ્લિક દૂર રહેવું જરૂરી છે।